શું તમે લીલા વટાણાની અંદર ઈનો નાખી ક્યારેય કોઈ રેસીપી બનાવી છે? તો આજ પહેલાં તમે આ રેસીપી ક્યારેય નહીં બનાવી હોય તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ। વટાણાને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ। તો જુઓ મિત્રો, અત્યારે અહીંયા મેં 250 ગ્રામ જેટલા ફોલેલા લીલા વટાણા લીધેલા છે અને એને મેં આ રીતે ગેસ પર રાખી દીધા છે અને ત્યાર પછી આપણે થોડું પાણી એડ કરી વટાણાને આપણે બોઇલ કરી લેશું। અને જો તમારે વટાણાને બોઇલ ન કરવા હોય તો તમે કાચા પણ યુઝ કરી શકો છો, પણ આ રીતે તમે થોડા એવા બોઇલ કરશો એટલે એની કચાશ દૂર થઈ જશે। તો આ રીતે આપણે વટાણાને સરસ એવા બોઇલ કરી લેશું। તો અત્યારે અહીંયા આપણે થોડું એવું મીઠું એડ કરી દઈશું જેથી કરીને આપણા વટાણા છે એ ફટાફટ બફાઈ જાય। તો જુઓ મિત્રો, આજે આપણે વટાણાને એકદમ નવી અને યુનિક રેસીપી બનાવીને તૈયાર કરવાની છે, જે આજ પહેલાં તમે ક્યારેય નહીં બનાવી હોય। જો તમારે સવારની ભાગદોડ હોય ત્યારે તમે આ રેસીપી બનાવીને બાળકોને લંચ બોક્સમાં અથવા તમે તમારા હસબન્ડને પણ ટિફિનમાં આપી શકો છો। ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી આ રેસીપી બનીને તૈયાર થાય છે મિત્રો। તો જનરલી આપણે વટાણામાંથી શું બનાવતા હોઈએ છીએ? રગડો બનાવતા હોઈએ છીએ, શાક બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે જે રેસીપી બનાવવાની છે એ એકદમ યુનિક છે, એકદમ હટકે છે। તમે વિડીયોને પૂરેપૂરો જોશો ને તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે મિત્રો। તો તમે જોઈ શકો છો કે લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા જે વટાણા છે એ નોર્મલ એવા સોફ્ટ થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે તમને હું આ રીતે હાથમાં લઈને પણ બતાવી દઉં તો તમે જોશો કે એ આસાનીથી તૂટી જાય છે। તો બસ આ રીતે આપણે એને બોઇલ કરવાના છે। તમે વધારે નહીં કરો ને તો પણ ચાલશે અને એકદમ કાચા યુઝ કરશો ને તો પણ ચાલશે, પણ આ રીતે તમે થોડા બોઇલ કરશો એટલે એકદમ ટેસ્ટી આપણી રેસીપી બનીને તૈયાર થશે મિત્રો। તો હવે જે આ વટાણા છે એને આપણે બહાર કાઢી લેશું અને જે આ બધું પાણી છે એને આપણે નિતારી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં વટાણામાંથી બધું પાણી નિતારી લીધેલું છે અને જેવા આપણે વટાણાને બહાર કાઢ્યા એવા એકદમ લીલા લીલા દેખાઈ રહ્યા છે। તો અહીંયા આપણે કોઈ પણ મિક્સિંગ બાઉલમાં એડ ન કરતા ડાયરેક્ટ આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને સરસ મજાની આપણે પેસ્ટ બનાવી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં વટાણાની સરસ મજાની પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે। તો જે આ પેસ્ટ છે એને આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું અને જે બીજા વટાણા છે એને પણ આપણે ક્રશ કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં જે બીજી બેચ હતી એને પણ આ રીતે ક્રશ કરી લીધેલી છે, તો એને પણ આપણે મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું। તમે જોશો કે એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનીને તૈયાર થઈ છે। વટાણા આખા ન રહેવા જોઈએ, તમે ખાસ ધ્યાન રાખજો। અને હવે આ પેસ્ટની અંદર આપણે બધા મસાલા કરી લેવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને રાખેલી છે, તો એને પણ એડ કરી દઈશું। અહીંયા મેં જે આ પેસ્ટ છે એને ખાયણીથી ખાંડેલી છે, એટલે આ રીતની અધકચરી પેસ્ટ બનીને તૈયાર થઈ છે। આનાથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે મિત્રો। અને ત્યાર પછી અહીંયા મેં એક નાની સમારેલી ડુંગળી લીધેલી છે, તો એને પણ એડ કરી દઈશું। અને ત્યાર પછી અહીંયા મેં 2 નાના બટેટા ખમણેલા લીધેલા છે, તો એને પણ એડ કરી દઈશું। તમે જોઈ શકો છો કે આ જે બટેટું છે એને મેં સરસ એવું ધોઈ લીધેલું છે જેથી કરીને એની અંદરનો સ્ટાર્ચ હોય એ બધું નીકળી જાય। તો આ રીતે અત્યારે મેં બટેટાને છીણેલું છે, તમે જોઈ શકો છો। અને હવે આપણે આ બધા મસાલાની સાથે અહીંયા મેં રવો લીધેલો છે, તો રવો પણ આપણે એડ કરી દઈશું। તો અહીંયા રવાનું એવું કોઈ માપ નથી પરફેક્ટ, અહીંયા તમારે જે પ્રમાણે તમારો જે મસાલો છે એ પ્રમાણે તમે અહીંયા રવાનું માપ સેટ કરી શકો છો। અને થોડા મેં અહીંયા તલ લીધેલા છે, તલનો નટી ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે, તો એડ કરી દઈશું। અને ત્યાર પછી અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરવાનું છે। મીઠું આપણે ખૂબ જ ધ્યાન રાખીને એડ કરવાનું છે, કારણ કે આપણે જ્યારે વટાણા બોઇલ કર્યા ત્યારે પણ આપણે મીઠું એડ કરેલું હતું। થોડો આપણે ચાટ મસાલો એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે નાસ્તાના કલર માટે 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દઈશું। તીખાશ માટે 1 ટીસ્પૂન જેટલું મરચું એડ કરી દઈશું। તો આપણા નાસ્તાની ખટાશ માટે અહીંયા મેં એક લીંબુ લીધેલું છે। અને હું તમને એક વાત ખાસ જણાવી દઉં કે આપણે આ રેસીપીની અંદર ચોપિંગ બિલકુલ નહોતું, પણ આપણા તૃપ્તિબેન કે કરતા હતા કે દેવાંશુબેન મારે છે ને તમારે ચાકુ જોવી છે, તો અહીંયા જો આપણે આ રીતની ચાકુ છે અને લીંબુને આપણે કટ કરી લેશું। તમે જોઈ શકો છો કે એટલી બધી ધારદાર ચાકુ છે ને કે લીંબુ આપણું ઇઝીલી કટ થઈ ગયું છે। અને હવે ત્યાર પછી આપણે જે આ નાસ્તો છે એને લઈ લેશું અને આપણે એની અંદર લીંબુ નીચવી દેવાનું છે। અને હવે ત્યાર પછી અહીંયા મેં ખાટી છાશ લીધેલી છે। જો તમારે છાશ ન હોય તો તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો, પણ તમે ખાસ ધ્યાન રાખજો કે ખાટી છાશ અથવા દહીં હોય એવું તમારે લેવાનું છે। તો આપણે એડ કરી દઈશું। તો હલાવી અને સૌથી પહેલાં આપણે મિક્સ કરી લેશું। પછી જો આપણને એવું લાગે કે રવો અને છાશ ઓછું પડે છે તો આપણે ફરી વખત એડ કરવાનું રહેશે।
તો મિત્રો તમે માનશો નહીં કે જે ઘરમાં વટાણા નહીં ખાતા હોય ને એ પણ એમ કે કિલો વટાણા લાવવાની ડિમાન્ડ કરશે. એટલો ટેસ્ટી અને હેલ્ધી આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો. અને જો મેં તમને કીધું ને એમ કે તમારે સવારમાં ઉતાવળ હોય, ભાગદોડ હોય, તો તમે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો. જરા પણ વાર નથી લાગતી, ઇન્સ્ટન્ટ આ નાસ્તો બની જાય છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણું પરફેક્ટ બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે ઈનો એડ કરી દેવાનો છે. તો અત્યારે હું અહીંયા અડધો ઈનો એડ કરું છું. જો તમારે ઈનો એડ ન કરવો હોય ને તો તમે અહીંયા બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો અને તમે આને આમનામ પણ બનાવી શકો છો. પણ જો તમે ઇન્સ્ટન્ટ બનાવશો ને તો થોડો પ્રોબ્લેમ આવશે, અથવા તમારે આને થોડી વાર પછી બનાવવો હોય તો તમારે આને અડધી કલાક જેવું તડકામાં રાખી દેવાનું. હલાવી અને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું, એટલે આપણો રવો સરસ એવો ફૂલી જાય અને આપણો નાસ્તો પણ એકદમ સરસ એવો બને. તો આ રીતે ઈનો એડ કર્યા પછી આપણે આ જે બેટર છે એને આપણે ઢાંકી દઈશું અને 10 મિનિટનો આપણે એને રેસ્ટ આપી દઈશું. તો લગભગ અહીંયા 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે બેટરને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે રવો આપણો એકદમ સરસ એવો ફૂલી ગયો છે. તો હવે આપણે આ બેટરને સાઈડમાં કરી લેશું અને આપણે જઈએ ગેસ તરફ. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ગેસ ઉપર એક તડકા પેન રાખી દીધું છે અને એની અંદર મેં થોડું એવું તેલ એડ કરી દીધેલું છે. અને જો તેલ આ રીતે ગરમ થઈ જાય ત્યાર પછી આપણે બેટર લેવાનું છે અને બેટરને આપણે ધીરે કરીને એડ કરી દેવાનું છે. તો અહીંયા તમારે જો વઘારમાં તલ એડ કરવા હોય તો તમે તલ એડ કરી શકો છો, પણ તલ છે એ થોડા બળી જશે એટલા માટે હું તલ નથી એડ કરતી. હું તલ છે એ પછી એડ કરવાની છું. તો હવે અહીંયા હું ઉપરથી થોડા એવા તલ એડ કરી રહી છું. તો આ રીતે તમે આ નાસ્તો બનાવો ત્યારે ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર તમારે આ નાસ્તાને પકાવવાનો છે. તો તમે જોઈ શકો છો કે નાસ્તો નીચેની બાજુ સરસ એવો ચડી ગયો છે અને આ રીતે ચડી જાય એટલે આપણે એકદમ ધીરેકથી એને પલટાવી લેવાનો છે. અને તમે જોશો કે અહીંયા મેં નોનસ્ટિક તડકા પેન નથી લીધેલું ને તો પણ આપણો નાસ્તો એકદમ સરસ એવો ઉઠલી ગયો છે. અને જો તમારે પોસિબલ હોય ત્યાં સુધી તમારે નોનસ્ટિક તડકા પેનનો ઉપયોગ કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે જે આપણો નાસ્તો છે એ કેટલો સરસ એવો આસાનીથી રિમૂવ થઈ ગયો છે. તમે જોશો કે આ રીતે મેં એને ઊંચો કરીને પલટાવેલો છે ને તો પણ એકદમ સરસ એવો એ ઉઠલી ગયો છે. હવે ત્યાર પછી આપણે નાસ્તો ચડી જાય એટલે આ રીતે આપણે એક પ્લેટની અંદર કાઢી લેશું. અને તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, હું તમને એક બીજી રીત પણ બતાવું છું નાસ્તો બનાવવાની. તો તમે જોઈ શકો છો કે અહીંયા બીજી રીતે નાસ્તો બનાવવા માટે અહીંયા મેં એક અપ્પમ પેન લીધેલું છે અને એની અંદર મેં થોડું તેલ નાખી દીધું છે. તેલ આપણું ગરમ થઈ જાય પછી આપણે બેટરની અંદર નાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે અને હવે આપણે આ રીતની ચમચીનું માપ આપણે લેવાનું છે અને આ રીતે આપણે બેટર છે એ આપણે અપ્પમમાં નાખી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને મારો આજનો આ નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગી ને એ પાછા તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. હવે જો તમે નોનસ્ટિક વઘારિયા પેનની અંદર આ નાસ્તો બનાવશો તો જે તમારો નાસ્તો છે એ એક બનીને તૈયાર થશે. અને આ રીતે તમે અપ્પમ પેનમાં બનાવશો ને તો એક સાથે તમારે 6 આ રીતે બોલ્સ બનીને તૈયાર થશે મિત્રો. જુઓ ફ્રેન્ડ્સ, આપણે સૌથી પહેલાં જે અપ્પમ પેનની અંદર નાસ્તો બનાવેલો છે એને આપણે સૌથી પહેલાં જ ઉઠલાવવાનો છે, નહીંતર એ બળી જશે. તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ એ ચડી ગયો છે. તો હવે જુઓ મિત્રો, આ નાસ્તા ઉપર હું થોડા તલ સ્પ્રિંકલ કરી દઉં છું જેથી કરીને એનો દેખાવ ખૂબ સરસ એવો આવે. તો તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો છે એ એકદમ આસાનીથી આ અપ્પમ પેનને છોડી દે છે, મતલબ કે આપણો નાસ્તો એકદમ સરસ એવો કૂક થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો એકદમ સરસ એવો ચડી ગયો છે. તમે જોશો કે એકદમ ફૂલીને દડા જેવો આ નાસ્તો બનીને તૈયાર થયો છે. તો બસ આ રીતે અંદર સુધી સરસ રીતે કૂક થઈ જાય ત્યાર પછી આપણે એક પ્લેટની અંદર એને કાઢી લેશું. તમે જોઈ શકો છો. તો મિત્રો, તમે જોઈ શકો છો બનીને તૈયાર થઈ ગયો છે વટાણામાંથી એકદમ નવો નાસ્તો. જો તમે આ નાસ્તો બનાવશો ને તો તમે હાંડવો પણ ભૂલી જશો, એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો એકદમ હાંડવા જેવો જ એનો દેખાવ છે, પણ તમને એકદમ અલગ આનો ટેસ્ટ લાગશે. તો તમે જોઈ શકો છો કે આપણે જે અપ્પમમાં નાસ્તો બનાવેલો છે ને એ પણ હું તમને બતાવી દઉં. તો તમે આ રીતે અપ્પમમાં બનાવશો ને તો બધાને ખાવામાં સરળતા રહેશે, કેમ કે આ એકદમ નાના બાઈટ છે ને એટલે બધાને ખાવાની પણ મજા આવશે. કેમ કે આ ખૂબ જ મોટો છે એટલે કદાચ કોઈ
એઠું મૂકી દે એવો પ્રોબ્લેમ રહેશે, પણ તમે આ રીતે નાના નાના બનાવશો ને તો બધાને મજા આવશે. અને જો તમારે બાળકોને લંચ બોક્સમાં આપવા હશે ને તો પણ એમ કે સરળતા રહેશે. તો જુઓ ફ્રેન્ડ્સ, આ જે નાસ્તો છે એને હું તમને કટ કરીને પણ બતાવી દઉં. તો તમે જોઈ શકો છો કે એકદમ પોચો રૂ જેવો અને અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવો આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે મિત્રો. તો મિત્રો, તમને મારી આજની આ 2 નવી રીતે નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે.